ગાઈસ अस्सलाम वालेकुम ગુડ મોર્નિંગ તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ અમે સ્કૂલ માટે રેડી થઈ ગયા છીએ। થોડી ઉધરસ પર થઈ ગઈ છે તો હવે જાશું સ્કૂલે। તો ફ્રેન્ડ્સ વ્લોગ તો સ્ટાર્ટિંગ તો આપણી સાનવીએ કરી દીધું છે ને વહી ગઈ છે અત્યારે સ્કૂલે ને મારે પાણી પણ આવ્યું છે એક બાજુ ને કપડાં પણ ધોવા માટે નાખી દીધા છે। તો પાણી તો ટાંકામાં નળી રાખી દીધી છે, ટાંકો ભરાઈ જશે આપણો એમને। અને આજ કાલનો થાકોડો બહુ જ લાગ્યો છે તો આજ નથી તબિયત બરોબર, તો મેં છે ને વ્લોગ અત્યારે જ હટ કન્ટિન્યુ કર્યું કેમ કે આજ અત્યારે 12 વાગી ગયા છે। આખું ને બહુ જ દુખે છે, માથું દુખે છે, કાલનો થાક જ છે બીજું કાંઈ નહીં। અને વ્લોગ અપલોડ પણ થઈ જાય હમણાં થઈ જશે થોડીક વારમાં, તો ફટાફટ તમે જોઈ લેજો। હા, થોડીક વારમાં અપલોડ થઈ જ જશે હમણાં। અને સાનવી તો વહી ગઈ છે ત્યારે સ્કૂલે, એને કાંઈ ટિફિનમાં લઈ નહોતું જવું કે મમ્મી મારે પફ ને એવું લઈ જવું છે, તો એ બસ પફ ને સોસ ને એવું બધું લઈને ગઈ છે। મમ્મી કે અમે ખાઈ લેશું બપોરે, તો એને કાંઈક હશે હું નાસ્તામાં તો એ જમી લેશે બપોરે, તો જમવા પણ છોકરી વાવવાની નથી। તો ચાલો આપણે ઘરના કામકાજ તો અત્યારે બધાય રેડી થઈ ગયા છે। એક ઓલું ડેટ આવ્યું છે એ પડ્યું છે, એને છે ને આપણે રાખવાનું છે ઠેકાણે, કેમ કે સર્ફ એક્સલ ને સરસ બે મિક્સ કરીને હું હલાવું છું ડેટ, ને બીજું એક સર્ફ એક્સલનું અથવા એરિયલનું લિક્વિડ એ જ મશીનમાં હું યુઝ કરું છું। તો સરસ ડેટ આવી ગયું છે, તો હવે બધું મિક્સ કરી અને કોથળીમાં ભરીને રાખી દઈશું આપણે। તો ચાલો હવે આપણે પણ થોડા ઘણા કામકાજ કરી લઈએ, પાણી આવ્યું છે ને તે। તો ફ્રેન્ડ્સ પછી કાલનું કાંઈ શૂટ નથી થયું, કાલ સવારનું, અને આજ બીજા દિવસના બપોરના 12 વાગે છે અને આપણે પાર્સલ આવ્યું છે, તો મને એમ થયું ચાલો તમારી સાથે પણ શેર કરી દઉં આપણે કંઈક આ પાર્સલ આવ્યું છે। મેં ખોલીને તો જોઈ લીધું છે, બીજું તો કાંઈ મંગાવેલું નહોતું છે ને W24 મંગાવેલી છે મારે। તો મારે ઓલી જે અત્યારે કિચનમાં મારે રાખેલી છે ને એ મને નથી હવે ગમતી, અને છે ને આખામાં ઓલું ધૂળ જેવું થઈ જાય ને એવું જામી ગયું છે, ઘણો ટાઈમ થઈ ગયો એને, ચાલો ચેન્જ કરી નાખવા। તો હમણાં આપણે કિચનનું પણ સાફ સફાઈ કરવાની છે થોડાક દિવસમાં। થોડાક દિવસમાં કરવાની છે, આ તો ઠીક થઈ જશે ને એટલે કરવી જ છે હમણાં। ચમચીમાં આવી છે ભેગી, ને ઘરમાં આપણે થોડું ઘણું રમજાન પહેલાં જ કરી લેશું, કેમ કે રમજાનમાં પછી મારાથી નહીં થાય, એના કારણે થોડાક વહેલા જ આપણે થમજારાને એવું બધું કરવાનું છે। ઓલી મારે 24 જ છે, તો મેં આ પણ 24 જ મંગાવી, અને કાંઈ ઉપર ડિઝાઇન કે એવું કાંઈ નથી, પ્લેન જ મંગાવી છે, કેમ કે આમાં કચરો કે કાંઈ ધૂળ કે એવું ચોટે નહીં, પછી બહુ ધૂળ મારે છે ને કિચનમાં બારી કે એવું કાંઈ નથી, તો એના કારણે બહુ ધૂળ થઈ જાય છે। તો ચાલો તમને આખો સેટ કરીને બતાડું કેવી રીતે છે શું છે। તો ફ્રેન્ડ્સ આપણે અનબોક્સિંગ કર્યું છે, 24 નથી 23 જ ડબલીની ખરી, કેમ કે આ એક છે ને એનું ઢાંકણું ને ચમચી છે, ખાલી એક ડબલી નાની ખરી નાનકડી આવી છે ને એક ડબ્બી નાની ખરી। તો હવે આપણે એક નાનકડી ડબ્બી માટે ચેન્જ નહીં કરીએ, હવે રાખી દઈશું, પાર્સલ રિટર્ન નથી કરવું, રિટર્ન કરશું ને તો છે તમારે પાછું ભાટિયા દેવા જવું પડશે। હવે એક ડબલી સાટું હાયલું, બીજું શું કરી ભાટિયા ધક્કો ખાવો અમારે, હાયલું હવે 23 જ ડબલી ની કરી। પાછું મેં કેટલું ગોઈતું એ ખરી, તો મારાથી મેં કીધું ક્યાંય રહી નથી ગઈ ને, અને મેં પાછું અત્યારે જ અનબોક્સિંગ કર્યું, મેં ખાલી એમને જોઈને રાખી દીધી હતી। તો ચાલો હાયલું બીજું શું, આ એક નાનકડી નથી, ઢાંકણું ને ચમચી છે, ખાલી એક ડબ્બી જ નથી, આવી તો સરસ જ છે બધી। તો ફ્રેન્ડ અત્યારે રસોઈ કરું છું ને, રસોઈમાં તો આપણું ફેવરેટ આજ મારું ખાસ કરીને ફેવરેટ વઘારેલો રોટલો કરું છું। રોટલો અહીંયા થઈ ગયો છે,
બીજી બધી તૈયારી કરું છું. મને છે ને આજ બહુ જ મરજી થઈ ગઈ વઘારેલો રોટલો ખાવાની ને અમે કાંઈ આજ બકાલાનું કાંઈ ઠેકાણું નહોતું કે શું કરવું એમ. સાંજ માટે તો મચ્છી રાખી છે, મચ્છીનું શાક મેં કરવું છે સાંજે. અત્યારે કાંઈ ઠેકાણું નહોતું પણ બકાલામાં શું બનાવવું. છોકરીઓ ના હોય, અમે બે હોય કરે એના હિસાબે પછી કાંઈ ના પછી થાય. જો એને દાળ ભાતે ભાવે એટલે દાળ ભાતે હું ના કરું, ઘરે હોય ને ત્યારે જ કરું. એટલે ચણાની દાળનો વિચાર કર્યો તો મને એમ થયું પછી બપોરે ગરમ મસાલાવાળું, સાંજે ગરમ મસાલો, પછી એટલું મને હમણાં છે ને નથી હાલતું ગરમ મસાલો, એટલે મેં સ્કીપ કરી નાખ્યું. દાળ ચોખા ચણાની દાળ નહીં. બટેકાનું શાક જ મારે નહોતું ખાવું એના કારણે બધું સ્કીપ જ થયું. આજ બધું મેં કેન્સલ જ કરી નાખ્યું. મારે આજ કાંઈ નથી ખાવું, મારે ખાલી સાદું સિમ્પલ વઘારેલો રોટલો ખાવો છે. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ હજી જસ્ટ લાઇટ આવી જ છે હમણાં, અને 6:30 જેવું થાય છે. અને છોકરીઓ બસ સાનવીની ડ્રોઈંગ કરે છે ને રીમસા બહારે ગઈ. અને મારે થોડા ઘણા કામકાજ હતા તો મેં એ કર્યા. ગળામાં બળતરા થોડી ઘણી થાય છે આજ. અને કાલ પણ આપણે થોડું ઘણું કિચનનું મેકઓવરને કરવું છે, ઘરનું થોડું ઘણું થામઝારાન કરી જ નાખી. પછી તો મારાથી ક્યારે થશે ને ક્યારે નહીં એવી રીતે છે. તો રમજાન પહેલાં જ આપણે કરી નાખી, પછી રમજાન બેસશે ત્યારે તો મારાથી થશે નહીં. રમજાન ચાંદનું દેખાય એ પહેલાં આપણે કરી લઈએ છીએ, પણ આજ ફેરે મારાથી ત્યારે નહીં થાય. પછી મારે એકલીથી કામ ના થાય એટલું બધું, એના કારણે હું હમણાં જ કરી લઈશ. તો કાલ આપણે એ પણ કરવાનું છે. તો છોકરીને સ્કૂલે હોય ને કાલ સોનિયા મચ્છીની જારી નથી, તો થઈ જાય ભેગા ભેગ. પછી તો વળી ક્યારે ટાઈમ જળશે ને શું હશે. તો કાલ આપણે એ પણ કરી નાખીશું. વળી લાઈટ ગઈ. તો ચાલો રસોઈમાં આજે આપણે કરવાનું છે મચ્છીનું શાક. બપોરે જ મેં મચ્છી રાખી દીધી હતી, કેમ કે હવે તો ગઈ છે ભાજી, કેમ કે છોકરીમાં અત્યારે ઘરે હોય ને એટલે અત્યારે મચ્છીનું શાકને કરવું છે. નકર તો આપણે બપોરે જ કરી લઈએ છીએ વધારે. તો અત્યારે છોકરીઓ ઘરે હોય ને એના કારણે આપણે અત્યારે મચ્છીનું શાક કરશું. રીમસા બારે વહી ગઈ છે. તો ચાલો આપણે રસોઈની તૈયારી કરવા માંડીએ હવે. તો ફ્રેન્ડ્સ આપણી સાંજની રસોઈ થાય છે, મચ્છીનું શાક ને 2 બાજરાના રોટલા મસ્ત કર્યા. સરસ મજાનું મચ્છીનું શાક પાકે છે. અહીંયા ચોખા બને છે. બધું ઓલમોસ્ટ રેડી જ છે. થોડીક વાર ચોખાને છે અને થોડીક વાર શાક પાકવાને છે. લાઇટ પણ વહી ગઈ છે અત્યારે. તો ફ્રેન્ડ્સ આજ છે ને આપણે કાલ સાંજે બ્લોગ એન્ડિંગ કરતાં ભૂલી ગયા હતા. તો અત્યારે છે ને બસ થોડું ઘણું નાસ્તા પાણી થયા છે ને છોકરીઓને હવે રેડી કરીશ. ને છોકરીઓ જશે ટ્યુશનમાં, અને મારે આજ કરવાનું છે ઘરના આખા થામઝારા, ઘરનું મેકઓવર જ કરી નાખવું છે મારે. એટલે આપણે છે ને અહીંયા કાંઈ નથી કરવાનું, ઓછરીમાં કિચનમાં થોડું ઘણું કરવાનું છે ને રૂમમાં મારે જે કરવાનું છે એ જ. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.